હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો એટલે મસ્ત મજાનો ઓવર પડી ગયો છે ને આપણે જવાનું છે અત્યારે કામે. ને કામે ક્યાં જવાનું છે? ઓલી વાડીએ ને ત્યાં જોલ પણ રોપ ખેંચી નાખેલો છે એટલે આ સોંપવાનું છે ભાઈ આપણે. ને આપણું 7 વીઘા થોડુંક એવું તૈયાર થઈ ગયું છે ને બીજું બધું તૈયાર કરવાનું બાકી છે. તો પહેલાં આપણે વાલ છે ને જે ફૂલ કરવા આવ્યા હતા, વાલ ફૂલ થઈ ગયો છે. આગળ મોરાક મળી જાય પછી જવાનું છે આપણે વાડીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં વિના રહેતો. તો હાલો ફેમિલી, આપણે આપણી વાડીએ પૂગી જશે અત્યારે. ને તો અત્યારે આપણું લાંઠવાનું બાકી છે આપણે. ને સામે લંટાઈ ગયેલું છે, સામે જો ઝૂમ કરું ને, જો આવડા બધા કામ કરે છે અહીંયા. જો અહીંયા કામ કરે છે ને ના એ ધોરિયા ને એવું કામ કરે, ના ધોરિયા ને એવું કામ કરે છે અત્યારે. ને સામે રોપ પાસે છે, દેખાય ઝૂમ કરું, જો અહીંયા. ને આપણે આપણું ખૂટાનું કામ લઈ લીધું છે અત્યારે. ખૂટા તરફજી ને આ બધા ખૂટા તરફાઈ ગયેલા હતા ભાઈ. ને આ બધા બાકી સાંઈલી તો અમે બધી અલગ ખૂણા બધી. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેતો. વ્લોગ ગમે તો તમને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે જો કામ ધબધબાટીને બાબા હાલે છે. આમાં વ્લોગ કાલે શૂટ કરવો ને કાંઈ નક્કી ન રહે, એટલે કાલે આપણે નહોતો બનાવ્યો વ્લોગ, ત્યારે બનાવવો પડ્યો. તો અત્યારે આ કામ શરૂ છે અત્યારે. ચાલો કરી રાખીએ કામ. ફેમિલી છે ને દાળિયા તો આવી જશે. તો સોંપે છે ડુંગળી હવે. જો અહીંયા આ બધા ડુંગળી સોંપે, આ બધા પડું બાંધે છે ને અડધા અહીંયા છે, અડધા અહીંયા છે. એમાં અમે બેઠા છે ને અમે રોપ પાથરે છે અડધા ને બીજા બધા ધોરિયા ખોલવે છે. ને આપણે આ ખૂણે પૂગી જશે. એટલું લીધું ને એટલું બાકી છે. જો એટલું ને આ ખાડો છે ને ભાઈ, ખૂટાના માપનો ક્યારેક જ આવે. બાકી જો ખૂટો જાડો છે, આ ખૂટો જાડો છે, ખાડો નાનો પડે છે. આગળ ખાડો કાઢી ને આપણે આગળ એટલું કામ પૂરું કરીને પછી છે ને વાળો બાંધી દેવાનો છે. કેમ કે રોજડા બહુ આવે. ને એક સાચી વાત કહું ને તો એ છે કે આમાં આપણે છે ને અહીંયા પડખ્યા જઈને આપણે શૂટ ન કરી શકીએ. કેમ કે કોઈક દાળિયાને ગમતું હોય, કોઈક દાળિયાને ન ગમતું હોય. એટલે વધારે પડતી લેડીઝ હોય એટલે આપણે વિડીયો શૂટ ન કરી શકીએ. ને આપણે એટલું બધું હાલતું નથી એટલે ન કરે તો આગળ જો આપણી ચેનલ મોનેટાઈઝર હોય ને તો આપણે મહેનત કરીએ થોડીક એવી. પણ એમાં એવું છે એટલે કોઈક દાળિયાને ગમતું ન ગમતું હોય એટલે આપણે પાસે જઈને શૂટ ન કરી શકીએ, આગળ જઈને શૂટ કરીશું. ને આપણે આ છે ને જે આપણો અનુભવ છે ને એ આપણે એમાં શેર કરીશું. કેમ કે બાકી બીજા લોકોને તો ન લેવાય ને વાતચીત ન કરાય, નકર તો આગળ આપણે કરીએ. જો એવા દાળિયા હોય ને તો વાંધો ન હોય. પણ આ તો બાર ગામના છે, બીજા છે, આપણે એને ઓળખતા નથી. ને જાણીતા દાળિયા હોય ને તો એને વાતચીત થાય આપણે. તો અત્યારે બધા સોંપવા મળ્યા છે ને પડા બાંધવાવાળા 2 જણા છે, બાકી રોપ ખેંચવાવાળા. ને દાળિયા ન મળતા એટલે અમારા બેન ને બધા ધોરિયા ખોલવે છે અત્યારે. દાળિયા પાવડાવાળા મળતા નથી. તો હાલો કન્ટિન્યુ આપણે આપણું કામ શરૂ રાખીએ, ઘડી પૂરું કરી દઈએ પછી વાળો બંધ દઈએ. ફેમિલી આપણે છે ને સહેલો ખૂટો રહ્યો છે તરફનો આ ખૂણાનો. એટલે આ ખૂટો મોટો છે એટલે ખાડો કરવો પડશે. ને આ મશીનના ખાડા છે ને એ તો એને માપે જ થાય. બાકી જો આ મોટો ખૂટો છે ખૂણાનો એટલે એ ખૂણાના ખાડા આપણે કરવા પડે. ને જો દાળિયા કે સા પાણી પી લીધો છે ને ધબધબાટીને બાહાટી કામ હાલે છે અત્યારે. પણ આજ વાંધો એ આવ્યો કે ભાઈ શુક્રવાર આવી ગયો ને લાઇટ છે નહીં, એટલે આપણે જનરેટરથી આજ શરૂ કરવાનું છે મોટર. ને તો આ મશીન પીડ્યું છે ખાડા કરવાનું, દેખાય આ ખાડા કરવાનું છે. ને બાકી તો જો અત્યારે પડું લાંટવાનું તો આવડું આ, પણ લાઇટ છે નહીં એટલે જનરેટર કરવું છે. ને ઓલી વાળી આપણે પાણી શરૂ છે અત્યારે કાશીમાં. ને નાયા મોટર બંધ છે ને રોપ ખેવાની દાળિયા છે નહીં. ને ભાઈ કાલે આખો દી પાણી ચાલુ કરીને રોપ ખેંચો છો, કેમ કે નકર આ એ જમીનમાં રોપ તૂટી જાય. એટલે તો અત્યારે દાળિયા આગળ છે ને કેટલું સોંપાણું ને એ હું પછી હાંજનો તમને કહી. કેમ કે અત્યારે આપણે શૂટ કરવાનું ના દાવાનું નથી થતું. કેમ કે કાલે સવારે દાળિયાને ગોઠે કે ન ગોઠે એ આપણને કંઈ ખબર નહીં, એટલે શૂટ કરવા નહીં જાય. ને બાકી જો અત્યારે આપણે બીજું કામ હું આગળ આવશે એ તમને કહી.
તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. તો હાલો હું હવે ચાલો ખોટો નાખી દઉં પછી જે કામ હોય આગળ તમને કહું. તો અત્યારે હાલે છે આપણે વાળાનું કામ કરશું. તો અત્યારે વાળા બાંધીએ છીએ ભાઈ, અને અત્યારે વાગી જશે 4 ને દાળિયા બધા કામ કરે છે ને અહીંયા આપણે બાંધવાનું કામ કરે છે ને અમે બાંધીએ છીએ વાળા. પણ વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળતો નથી અત્યારે વાગી જાય 4 ને તમને ક્યારે મેં બપોર પહેલાં વિડીયો શૂટ કર્યો હતો નાનો એવો કટકો. પણ અત્યારે છે ને વાળાનું કામકાજ કાંઈ લીધું છે ભાઈ, કેમ કે આમાં રોજલા ગળી દે કાયમી, એટલે રોજનો કેળો થયા મેન, એટલે વાળા બાંધવા પડશે પાકા. ને હવે તમને ડુંગળી સોંપવાનું હાથે દેખાડી, કેમ કે અત્યારેના દાળિયા સોંપે છે એટલે કાંઈ મેળ આવતો નથી. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો ને તો જેટલું કામ થાય એટલું તો દેખાડતું નથી, પણ અત્યારે એટલું કામકાજ ચાલે છે થોડું ધીમું ધીમું. ને પછીનું તો આપણે કામ થોડુંક કરવું પડી જાય પછી તો કન્ટિન્યુ વ્લોગ આવશે. પણ અત્યારે શૂટ કરવાનો આપણે પાસે ટાઈમ મળતો ને ભાઈ. ને તો અત્યારે વાળા જ્યાં 2 દોરી બંધાઈ જશે. જો આ 2 દોરી બાંધ્યા ને ઓલા પણ 4 દોરી બંધાઈ ગયા, અમે 4 દોરી બંધાઈ ગયા ને અહીંયા 4 દોરી બાંધવાના છે. પણ ના ઓલા બેન બાંધે છે કરેડ્યું અત્યારે, તો આપણે અત્યારે વાળા બાંધી ભાઈ. તો અત્યારે તો હાથ પડવા આવી છે, અત્યારે 4 વાગી ગયા ને 4 વાગ્યાનું કામકાજ લીધું છે આપણે. હાલો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ મોર્નિંગ મિત્રો, તેમાં મસ્ત મજાની ટાઈટ પડી રહી છે ને અત્યારમાં છે ને આપણે સવાર પડી ગયું છે. કાલે તો મેળ નહોતો આવ્યો આપણે શૂટ કરવાનો, પણ અત્યારે પાછા સવારમાં આવી ગયા છે આપણી વાડીએ. આજે આપણે પાણી કવરાવતું હતું એટલે પછી કાંઈ મેળ ન આવ્યો. તો આ એટલું પી ગયું ભાઈ ને આ એટલું બાકી છે. આ સોપાણ શરૂ છે અત્યારે, આ સોપાઈ ગયેલું છે પણ પાવાનું બાકી છે હજી. પણ આજે એવું લાગશે તો થોડું ઘણું પાવું જોઈએ. નીચે લાઇટ નથી, લાઇટ વહી ગઈ છે. નીચે તો મસ્ત મજાના સૂર્યદાદા નીકળી ગયા છે ને આપણે કામ કરવાનું છે. આજે આપણે ધોરિયાને એવું ખોલવાનું છે ને આ રોપ પાથરેલો છે. આગળ સોંપાઈ જાય એટલે આગળ લાઇટ આવે એટલે પાણી શરૂ કરી દેવાનું છે. આ તો પી ગયું, તો આ ઠેઠ બધી પી ગયું, હા બાકી છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. દાડી આવી જાય પછી આપણે કંઈક કરીએ. અમે અત્યારે બધી ટાઈટ વાતી છીએ, ત્યાં થવા મળી ગરમી હવે, કેમ કે અત્યારે ખોલવી છે ધોરિયા ભાઈ. આ પાવડો આપણો સાથી છે ને ધોરિયાનું કામ લીધું છે ભાઈ કરી, કેમ કે દાડી આવે ત્યાંથી કંઈક તો કરવું થાય. તો ધોરિયા ખોલવીને જ છે. ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરીને ખાસ કરીને જણાવજો, કેમ કે આપણે સવારમાં શું વ્લોગ પૂરો કરી દેવાનો છે ભાઈ, કેમ કે કાલના શૂટ કરીએ છીએ. હવે પછી બીજો નવો બનશે. એટલે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો. ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા. તો મળીએ પછી કાલે નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, બાય બાય.